जय श्री कृष्ण। गुड मॉर्निंग विद्यार्थी मित्रों। गणित में गण प्रकरण में આપણે આગળ વધીએ। છેલ્લા લેક્ચરમાં આપણે ગણની મુખ્ય ત્રણ બેઝિક ક્રિયાઓ જે ભૂતકાળમાં તમે અગાઉના ધોરણમાં ભણી ગયેલા છો એની વાત કરેલી। યોગ ક્રિયા, છેદ ક્રિયા અને પૂરક ક્રિયા, તેના તમામ ગુણધર્મો આપણે જોયેલા, જેમાં સૌથી અગત્યના બે નિયમોની પણ આપણે વાત કરેલી અને એના એક્ઝામ્પલ મેં તમને હોમવર્કમાં પણ લખવા આપેલા। એક વિભાજનનો નિયમ અને બીજો દ મોર્ગનનો નિયમ। બંને નિયમોમાં આપણને ખબર છે કે બે બે પરિણામ છે, બરાબર। ફરી બંને એક વખત રિપીટ કરીને આપણે આગળ વધીએ। વિભાજનનો નિયમ, વિભાજનના બે નિયમ છે। પહેલો છે છેદનું યોગ પરનું વિભાજન, બીજો છે યોગનું છેદ પરનું વિભાજન। છેદગણ કૌંસની અંદર યોગગણ, આ એક, બીજો બાર યોગગણ અને કૌંસની અંદર છેદગણ। આ કહેવાશે છેદનું યોગ પરનું વિભાજન, આ કહેવાશે યોગનું છેદ પરનું વિભાજન। ચલો આના બરાબર શું લખાય પરિણામ? તો a છેદ b યોગગણ a છેદ c। આના બરાબર a યોગ b છેદગણ a યોગ c। ઓકે, બીજો અગત્યનો નિયમ કયો હતો? દ મોર્ગનનો નિયમ। દ મોર્ગનના નિયમમાં પણ કેટલા પરિણામ હતા? બે। પહેલું a છેદ b નો હોલ ડેશ that is equal to a dash યોગ b dash। સેકન્ડ a યોગ b નો હોલ ડેશ that is equal to a dash છેદ b dash। એટલે અહીંયા કૌંસમાં અંદર છેદગણ હોય અને આખા કૌંસની આ જે ક્રિયા છે એનો ડેશ હોય તો બંનેના ડેશ અલગ આપો, વચ્ચે યોગગણ કરો। પરિણામ આપણે ચકાસેલા છે। અહીંયા અંદર જો યોગગણ હોય તો અહીંયા છેદગણ આવે। એક ખાસ તમને ધ્યાન દોરું છું, આ બંને પરિણામો છે એ દર વખતે એવું નથી કે ડાબી બાજુથી જમણી બાજુ છે ક્યાંક ઉપયોગમાં આવે। ઘણી વખતે જમણી બાજુ ક્યાંક સામેની બાજુ જે આપેલી છે એ આવે તો આપણને ખબર પડી જાય કે એના બરાબર આ લખી શકાય છે। તમને ઉદાહરણથી સમજાવું। ધારો કે p યોગગણ m છેદગણ p યોગગણ q। ચલો આ રીતનું લખાઈને આવ્યું છે, આવું કંઈક પરિણામ છે। આપણે સાદુરૂપમાં આગળ વધી રહ્યા છીએ તો આપણને ખબર કેવી રીતના પડશે કે આ વિભાજનનો નિયમનો ઉપયોગ થયો છે? તો જો વિભાજનના નિયમમાં આ રીતના બે કૌંસ છે, વચ્ચે છેદ ક્રિયા છે તો બંને કૌંસમાં યોગ ક્રિયા છે। આ ખાસ અગત્યનું છે। બંને કૌંસમાં ક્રિયા સરખી અને વચ્ચે કઈ ક્રિયા હોય? આ બંનેથી ઉલટી ક્રિયા હોય। ઉલટી ક્રિયા એટલે આ બંને જગ્યાએ યોગગણ તો વચ્ચે છેદગણ। તો સમજી લેવાનું કે આ પરિણામ વિભાજનનો નિયમ જ છે। હવે તમે જુઓ એ ડાબી બાજુ નથી, જમણી બાજુ છે અને જમણી બાજુ પરથી ડાબી બાજુ લખવાની છે। તો જ્યારે પછી આ પરિણામ આવે તો આના બરાબર મારે ડાબી બાજુ લખવી હોય, એકદમ સિમ્પલ, સરળ જ છે। બંનેમાં જે કોમન ગણ છે ને એ પહેલા લખી દો, બંને કૌંસમાં જે સરખી જે ક્રિયા છે એ લખી દો। હવે બ્રેકેટમાં શું લખવાનું? તો વધ્યું છે બધું લખી દો। વધ્યું એટલે અહીંયા m વધ્યા, આ છેદ ક્રિયા વધી અને અહીંયા q વધ્યા। જોઈ લો તમને આનો નિયમ એપ્લાય કરીને આ લખતા ફાવશે તો મેં કીધું એ પણ ધ્યાન રાખજો। આ પરિણામ આવે એના બરાબર આ પણ લખવાનું આવશે અને ખબર ક્લિક થવું જોઈએ માઇન્ડમાં। તો શું યાદ રાખવાનું? આપણે બે બ્રેકેટમાં બંનેની ક્રિયા સરખી અને વચ્ચે બ્રેકેટની વચ્ચેની ક્રિયા એ બંનેથી ઉલટી ક્રિયા। તો સમજી લેવાનું કે વિભાજનનો નિયમ છે પણ જમણી બાજુ પરથી ડાબી બાજુ લખવાની છે। ઓકે, ખ્યાલ આવી ગયો? સેમ આવું જ આ પરિણામ આપણે આના સમકક્ષ લખ્યું। આનું પણ હોઈ શકે x છેદ y યોગગણ x છેદ z।
તો જો બંને કૌંસમાં ક્રિયા સરખી છે, છેદગણ વચ્ચે યોગગણ કમ્પ્લીટ ક્લિક થઈ ગયું. ખ્યાલ આવી ગયો કે આ વિભાજનનો નિયમ છે. લખો બંનેમાં જે કોમન ગણ છે એ લખી દો, જે ક્રિયા સરખી છે એ લખી દો, બ્રેકેટ બનાવો, y યોગગણ z. ઓકે, સેમ આવું ધ મોર્ગનમાં. ધ મોર્ગનમાં કઈ રીતે, ધારો કે તમને ક્યાંક કોઈ જગ્યાએ આ રીતનું આવી ગયું કે p ડેશ યોગ q ડેશ આ રીતનું આપેલું છે, બે ગણનો ડેશ છે એનો યોગગણ છે, તો આને એક કોમન ડેશ તરીકે લખવું હોય મારે તો લખી શકાય. તો શું કરવાનું, અહીંયા p અહીંયા q, આ યોગગણ હતો તો અહીંયા છેદગણ. જોયું બરાબર, ધ મોર્ગનનો સરળ છે, એ તરત ખ્યાલ આવી જશે કે બે ડેશ હોય, બંને ડેશ હોય ને એક જ ડેશ કરવો હોય તો બંને ડેશ છે યોગગણ છે ત્યાં છેદગણ આવી ગયા. બરાબર, ઓકે. આ વસ્તુનું ધ્યાન રાખજો. એક્ઝામ્પલ પ્રેક્ટિસ માટે એટલા માટે જ આપેલા હતા કે જેટલી પ્રેક્ટિસ કરશો એટલું પરિણામ તમને યાદ રહી જશે. બરાબર, ગોખવાનું નથી, કમ્પ્લીટ આપણને યાદ રહી જવા જોઈએ. સમજીને લખતા પણ આપણે શીખવાનું છે. મેં તમને કીધું કે ધ મોર્ગનના કૌંસની બહાર ડેશ, એવું જરૂર નથી કે અહીંયા બે નાના એક એક ગણ જ આપેલા હોય, કોઈ પરિણામ તરીકે પણ અહીંયા કોઈ મોટા પદ આપેલા હોય તો આપણે એપ્લાય શું કરવાનું, આ બંનેનો ડેશ અને અહીંયા છેદ ક્રિયા અહીંયા યોગ ક્રિયા સેમ એવું પેલામાં પણ. બરાબર, એટલે આવું આખું a b c ની જેમ ગોખવાનું નહીં, આવું p q r n કોઈ પણ x y z સ્વરૂપે ગમે તે સ્વરૂપે આવી શકે છે. બરાબર, ઓકે. ચલો હવે આગળ વધીએ. આજે આપણે બે નવા ગણની વાત કરીશું. સૌથી પહેલો છે તફાવત ગણ. ઓકે, તફાવત ગણ કોને કહેવાય અને એનું સંકેત શું, એની વાત. તો સૌથી પહેલા હું વ્યાખ્યા લખું છું. ગણ A માં હોય પરંતુ ગણ B માં ન હોય તેવા ગણ A ના ઘટકોથી બનતા ગણને, ફરી વખત જે વાક્ય લખું ધ્યાનથી જોજો. ગણ A માં હોય પરંતુ શેમાં ન હોય એની કન્ડિશન છે, B માં ના હોવા જોઈએ એવા આ ઘટકો કોના લેવાના, ગણ A ના ઘટકોથી બનતા ગણને ગણ A અને ગણ B નો તફાવત ગણ કહે છે. ઓકે, તો એ જે ગણ A ના ઘટકોથી જે નવો ગણ બને છે, ઘટકો કોના લેવાના છે, ગણ A ના જ લેવાના છે. કન્ડિશન કઈ, B માં ન હોવા જોઈએ, આ એક જ કન્ડિશન. અર્થાત આપણે કેવું હોય તો B સિવાયના ગણ A ના ઘટકો, સિવાયના એટલે કેવું કે જે કાઢી નાખવાના. B ના ઘટકો જો ગણ A માં હોય તો કાઢી નાખવાના એટલે એક બાદબાકી જેવું, માટે એનો સંકેત જે છે એ બાદબાકી જેવો છે. A માઈનસ B, બોલવામાં પણ શું બોલાય છે, A માઈનસ B. બરાબર, આ થયો ગણ A અને B નો તફાવત ગણ. ચલો એને હું ગુણધર્મ સ્વરૂપે લખું છું. ગુણધર્મ સ્વરૂપમાં ઘટકો x, અહીંયા હું લખીશ x એ A માં હોવા જોઈએ અને શેમાં ન હોવા જોઈએ, B માં ન હોવા જોઈએ, એટલે x does not belongs to B. બરાબર, ઓકે લખ્યો ને. જે અહીંયા શાબ્દિક મેં લખ્યું એ જ અહીંયા ગુણધર્મમાં લખ્યું કે આપણે ગણ A માઈનસ B માં એવા x ઘટકો હશે જે A માં હશે પરંતુ શેમાં નહીં હોય, B માં નહીં હોય. બીજી વસ્તુ, આના પરથી મારે બીજું એક આ સંકેત છે, આનું એક પરિણામ મારે લાવવું છે જે હું તમને લાઈન બતાવું છું. એક ઉદાહરણથી તમને સમજાવું છું. આ સમજી લો ગણ B છે, આ U છે, આ સાઈડ પરનો ભાગ કયો કહેવાય છે, તો B ડેશ.
એટલે હાલ અહીંયા બે જ ભાગ છે બી અને બી ડેશ. કોઈ પણ હું ઘટક લઉં, ધારો કે હું 2 મૂકું છું અને અહીંયા 3 મૂકું છું. ધ્યાનથી સમજજો. બે ઘટક એ બી માં છે. ઓકે, તો બોલો બે ઘટક એ બી ડેશ માં આવવાનો? નહીં આવે. સેમ એવું 3 માટે. 3 ઘટક એ બી માં નથી, તો બી માં નથી તો એ શેમાં આવવાનું? બી ડેશ માં. એટલે કોઈ પણ ઘટક માટે આ પરિણામ લખી શકાય કે કોઈ ઘટક એ ગણમાં નથી તેના પૂરક ગણમાં હોય. જો તે ગણમાં હોય તેના પૂરક ગણમાં ના હોય. બેમાંથી કોઈ પણ એકમાં તો હોય જ. ઓકે, એટલે અહીંયા જુઓ, આ x belongs to a તો બરાબર, વચ્ચે અને શબ્દ પણ બરાબર. x એ b માં નથી તો શેમાં હશે? b ડેશ માં હશે. બરાબર ને મારી વાત? મેં કીધું એમ કે 3 એ b માં નથી તો ફરજિયાત b ડેશ માં જવાનું, કારણ કે u ની બહાર તો જવાનું નથી. અને b સિવાયનો u નો ભાગ એટલે b ડેશ કહેવાય. ઓકે, તો પછી આના પરથી હું ભેગું કરું તો a b બરાબર મારે પરિણામ લખવું હોય ને તો a માં છે અને b ડેશ માં છે. આ તમને પરિણામ મળ્યું કે ભાઈ a b એ તો સંકેત હતો. a b બરાબર મારે કેવું હોય તો કોનો છેદગણ? a અને b ડેશ નો છેદગણ. ઓકે, a b બરાબર તો શું લખાય? a છેદ b ડેશ. આ વાત થઈ a b ની. સેમ આ જ રીતે વિપરીત વાત કરી b a ની જો મારે વાત કરવી હોય તો હું વ્યાખ્યા નહીં લખાવતો, આ ગુણધર્મ સ્વરૂપને લખાવું. તો b a એટલે ગણ b માં હોય પરંતુ a માં ન હોય. ઓકે, ચલો ગુણધર્મ સ્વરૂપ લખું કે b a એટલે સ્પષ્ટ છે આ જે પહેલો છે એના ઘટકો લેવાના છે. એટલે x એ b માં છે, -a એટલે શેમાં ન હોવા જોઈએ? તો a માં હોવા જોઈએ નહીં. ફરી એનો બીજો ગુણધર્મ જે અહીંયા લખ્યો એ જ રીતે લખું તો x એ b માં છે અને a માં નથી એટલે શેમાં છે? a ડેશ માં છે. તો પછી વિદ્યાર્થી મિત્રો b a બરાબર શું લખાય? b છેદ a ડેશ. ઓકે, અહીંયા સ્પષ્ટ તમને કહી દઉં a b તેમાં ઘટકો કોના આવવાના? a ના. કોના નથી આવવાના? તો b ના નહીં આવે. ટૂંકમાં કહીએ તો b સિવાયના a ના ઘટકો એટલે a અહીંયા ઘટકો કોના આવવાના? b ના. કોના નથી આવવાના? તો a ના આવવાના નથી. બરાબર? ઓકે, ચલો હવે હું આ જ વસ્તુ a b અને b a એને વેન આકૃતિમાં દર્શાવું. આ જે બોક્સ બનાવી છે એને આપણે સાર્વત્રિક ગણ u કહીએ છીએ. ગણ a નું સર્કલ લીધું, ગણ b નું દર્શાવવા માટે આપણે આ રીતે સર્કલ નો ઉપયોગ કરીએ છીએ. બરાબર? ચલો હું a b દર્શાવજો. જો તમે ધ્યાનથી જુઓ, આ જે ગોળ રાઉન્ડ છે એ ગણ a નું છે. a b એટલે શું? ગણ a નો એવો ભાગ. વેન આકૃતિ એટલે હું ભાગ શબ્દ બોલું છું. ગણ a નો એવો ભાગ કે જે b માં ન હોય. અર્થાત તમને કોઈ જગ્યાએ દેખાય છે ગણ a માં b નો ભાગ આવતો હોય એવો? તો જો આ જે બધા આકારનો ભાગ છે ને એ b નો આવે છે, કારણ કે એ બંનેનો કોમન છે. એટલે એ ભાગ એવો છે ગણ a માં, આ ગણ a ના સર્કલમાં આ બદામ વાળો ભાગ એવો છે કે જે b નો છે, કારણ કે a અને b નો કોમન છે. તો એ લેવાનું નથી. કહેવાનો અર્થ ગણ a માંથી આ b નો ભાગ આ કાઢી નાખો, એના સિવાયનો આરો ભાગ લેશો. હું જેવું લાઇનિંગ દોરું છું આ લાઇનિંગ વાળો ભાગ એ આપણા માટે શું થયું? a b. બરાબર? સેમ એવું ચલો b ની વાત કરું, આ બધી વાત કરી લઈએ કે ગણ b ના જ ઘટકો લેવાના. એટલે ગણ b નો એવો ભાગ લેવાનો જે a માં ન હોય. તો જો આરો ભાગ છે આખો, બરાબર, એ a નો આવે છે. એટલે a સિવાયનો હું ધારો કે b નો ભાગ હોય વિચારું, a સિવાયનો
b નો ભાગ હું વિચારું તો આ ભાગ આવે છે. ઓકે, તો આ ભાગ શું કહેવાશે આપણા માટે? b માઈનસ a. થઈ ગયા? વચ્ચેનો ભાગ તો આપણને ખબર જ છે, જેને આપણે ગઈકાલે પણ વ્યાખ્યાયિત કરેલો, a છેદ b છે. ટૂંકમાં તમે અહીંયા જુઓ, જે a યોગ b નો ભાગ આપણે કહેતા હતા, મેં આખો 8 આકારનો ભાગ તમને a યોગ b કીધેલો, એના 3 ભાગ પડી ગયા, ત્રણે ત્રણ અલગ અલગ. અને ત્રણેયને ધારો કે દર્શાવવો હોય તો ડાબી બાજુનો અર્ધચંદ્રાકાર ભાગ, બરાબર, વચ્ચેનો બદામ આકારનો ભાગ, આ જમણી બાજુનો અર્ધચંદ્રાકાર ભાગ, આ 3 ભાગ, આ a માઈનસ b, આ b માઈનસ a અને આ a છેદ b. આ તે ભાગ યાદ રાખીને તમે સમજશો ને તો આના પછીનો જે ટોપિક છે ને કે ગણના ઘટકોની સંખ્યા અને એના જે એક્ઝામ્પલ છે એમાં ખૂબ સરળતાથી આપણે કામ કરી શકીશું. એટલે મેં 2 ગણ માટેના 3 ભાગ પાડી દીધા છે. આ ત્રણેયને ભેગા કરીએ છીએ, ભેગા કરીએ ત્યારે આખો 8 આકારનો ભાગ બને, અને આખો 8 આકારનો ભાગ એટલે શું કહેવાય? a યોગ b. ઓકે, ખ્યાલ આવ્યો? ફરી એકવાર a માઈનસ b, b માઈનસ a ની વાત કરું. a માઈનસ b એટલે ગણ a ના ઘટકો b માં ન હોય, અર્થાત b સિવાયના. b માઈનસ a એટલે ગણ b ના ઘટકો કોના? a સિવાયના. બરાબર? આકૃતિમાં મેં તમને દર્શાવ્યા છે એટલે યાદ રાખી લો. ડાબી બાજુનો અર્ધચંદ્રાકાર ભાગ a માઈનસ b, જમણી બાજુનો અર્ધચંદ્રાકાર ભાગ એટલે b માઈનસ a, અને વચ્ચેનો ભાગ એટલે a છે b. બરાબર? અને ત્રણે ત્રણને ભેગા કરીએ એટલે આડો 8 આકારનો ભાગ બને, જેને આપણે શરૂઆતમાં a યોગ b કીધેલો. તો જો મારે અહીંયા પરિણામ ખરેખર જો લખવા હોય ને તો ઘણા બધા પરિણામ હું લખી શકું આ વેન આકૃતિ પરથી જ. બરાબર? કયા? તો મારે a યોગ b બરાબર જો લખવું છે તો a યોગ b કયા 3 ભાગનો બનેલો છે? તો આ 3 ભાગનો. તો હું લખી શકું a માઈનસ b યોગ ગણ a છેદ b યોગ ગણ b માઈનસ a. ઓકે, ચલો સેમ એ જ રીતે મારે ગણ a બરાબર લખવું હોય તો ગણ a બરાબર શું લખાશે? તો a માઈનસ b યોગ ગણ a છેદ b. બરાબર? તો ફરી ધારો કે મારે આવું a માઈનસ b બરાબર જ લખવું છે. હવે આ શું કર્યું? મેં ભેગું કરી લખ્યું. મારે a માઈનસ b બરાબર લખવું છે તો હું આવું કહી શકું કે ગણ a માંથી તમે a છેદ b કાઢી નાખો. જ્યાં હવે ગણમાં કાઢી નાખો શબ્દ તમારા મોઢે આવે એટલે તફાવત ગણ. એટલે આવું લખાય ગણ a માંથી કોને કાઢી નાખો? a છેદ b ને, એટલે માઈનસ તફાવત. બરાબર? a માઈનસ b એટલે ખરેખર a છેદ b ના કાઢી નાખો તો પણ એ જ કહેવાય. તમે સમજો, આખું એક કેવું છે? યોગગણ કર્યું એટલે સરવાળા જેવું થયું કહેવાય. કે આ ત્રણેયનો સરવાળો કરો એટલે a યોગ b બને, તફાવત ગણ એટલે બાદબાકી જેવું. ચલો સેમ આવું ધારો કે હું b માટે લખું. b માટે તો આ 2 ભાગનો b બનેલો છે એટલે b માઈનસ a અને યોગગણ a છેદ b. અહીંયા પણ મારે b માઈનસ a બરાબર લખવું હોય તો શું લખાય? b માંથી a છેદ b કાઢી નાખો. ઓકે, આ પરિણામો નથી, કેટલાક તમે જાતે જ આ વેન આકૃતિના ભાગ પરથી લખેલા છે. જ્યાં તમને લાગે કે ભેગા કરવા છે ત્યાં યોગગણ આવે, કોઈને કાઢી નાખવો છે તો માઈનસ આવે, કોમન લેવા છે તો છેદગણ આવે. બરાબર? ઓકે, ઓકે વિદ્યાર્થી મિત્રો, ખ્યાલ આવી ગયો? તફાવત ગણની વાત કરીએ મેં. ચલો હવે એક કામ કરીએ. પહેલા તફાવત ગણ જોયો, આવો જ બીજો એક સમિત તફાવત ગણ જોવાનો છે એ જોઈ લઈએ, અને પછી આના એક્ઝામ્પલની વાત કરીએ. બરાબર? ચલો સમિત તફાવત ગણ. સૌથી પહેલા એની અર્થની શાબ્દિક વ્યાખ્યા હું લખાવું છું.
પછી સીધું ગુણધર્મ સ્વરૂપ લખીશું. બરાબર. ગણ A અથવા B માં હોય તેવા પરંતુ જો બહુ ટૂંકમાં લખી દેવું હોય તો તમને કીધું મેં અથવા શબ્દ વાપર્યો છે એટલે અથવા એટલે શું કહેવાય? યોગ ગણ. એટલે લખાય ગણ A યોગ B માં હોય પરંતુ ગણ A છેદ B માં ન હોય તેવા ગણ A યોગ B ના ઘટકોથી બનતા ગણને ગણ A અને B નો સંમિત તફાવત ગણ કહે છે. ઓકે, સિમ્પલ છે. કોના લેવાના અને કોના નહીં લેવાના એ સ્પષ્ટ વ્યાખ્યાન લખેલું છે. A યોગ B માંથી ઘટકો લેવાના છે, A છે B ના લેવાના નથી. બરાબર છે. સંકેત છે એનો A ડેલ્ટા B, એનો સંકેત છે. ચલો ગુણધર્મ સ્વરૂપ લખી દઈએ. A ડેલ્ટા B that is equal to એવા x ઘટકો કે જે x ઘટકો A યોગ B માં હોય પરંતુ એટલે અને કે ચોક્કસ એ જોડે કન્ડિશન છે શેમાં ના હોય તો A છેદ B માં ન હોય. બરાબર, આ લખેલું છે. હવે તમે જો આ જ વસ્તુને અહીંયા ધ્યાનથી જુઓ, કારણ કે અહીંયા એક સૂત્ર લખવા જઈ રહ્યું. મેં હમણાં તમને કીધું અહીંયા વાત કરી A માઇનસ B. A માઇનસ B એટલે તફાવત ગણ. એટલે એનો અર્થ શું? ઘટકો A ના લેવાના, B ના કાઢી નાખવાના. બરાબર ને? આનો અર્થ શું થયો કે ઘટકો A ના લેવાના છે, B ના લેવાના નથી. એટલે A માઇનસ B લખાય. ધારો કે આવું વિચારો કે મેં કીધું કે x ના ઘટકો લેવાના છે, y ના નથી લેવાના, તો શું લખાય? x માઇનસ y લખાય. એવું જ તમને કહું કે A યોગ B ના લેવાના છે અને A છેદ B ના નથી લેવાના, તો શું લખાય? A યોગ B માઇનસ A છેદ B લખાય કે નહીં? એટલે આ એક પરિણામ આવી ગયું કોનું? A ડેલ્ટા B નું. બરાબર, સ્પષ્ટ જે વ્યાખ્યાન લખેલું છે, જે ગુણધર્મ લખ્યું એ જ લખીને કોના લેવાના નથી લેવાના એટલે કાઢી નાખવાના. બરાબર. ચલો આની હું વેન આકૃતિની વાત કરું. ગણ A અને B, આને આપણે યુ કહીએ છીએ. ઓકે, જોજો આ આખો જે આડો 8 આકારનો ભાગ છે એ તમારો A યોગ B. બરાબર. આપણે A ડેલ્ટા B માટે શું કરવાનું છે? A યોગ B ના એટલે એ 8 આકારમાંથી જ ભાગ લેવાનો છે. તો કયો કાઢી નાખવાનો? A છેદ B કાઢી નાખવાનો. A છેદ B હું કાઢી નાખું તો એના સિવાયનો જે ભાગ વધે એ ધ્યાનથી જોજો તમે. હો, કયા બે આયા? A માઇનસ B, B માઇનસ A. ફરી એક વધો જો A ડેલ્ટા B બરાબર આ સૂત્ર મેં લખ્યું, ખ્યાલ આવી ગયો? જે વ્યાખ્યાન લખ્યું છે, ગુણધર્મ લખ્યું એ પરથી જ લખ્યું મેં કે A યોગ B નો ભાગ લેવાનો, કયો નથી લેવાનો? એટલે A છેદ B નો નથી લેવાનો એટલે કાઢી નાખવાનો. કાઢી નાખવાનો એટલે તફાવત ગણ કહેવાય. બરાબર. વેન આકૃતિમાં આખો જે 8 આકારનો જે ભાગ છે, આડો 8 આકારનો ભાગ એ આપણો A યોગ B છે. એમાં જે છેદગણ વાળો જો મેં નથી લીધો, બાકીનો મેં લાઇનિંગ કર્યો, એટલે બાકીનો જે લાઇનિંગ કરેલો ભાગ છે એ લાઇનિંગ કરેલો ભાગ એ આપણા માટે શું ગણાય? A ડેલ્ટા B. તો તરત જ કોઈ વિદ્યાર્થી કહેશે સાહેબ તો એ તો આ A માઇનસ B, B માઇનસ A બે ભેગા કરીએ એટલે બની જાય ને? હા, બરાબર છે. માટે A ડેલ્ટા B નું આપણી જોડે બીજું પણ સૂત્ર આવશે, A માઇનસ B યોગ ગણ B માઇનસ A.
ખ્યાલ આવ્યો? મેં જે શબ્દ કીધો એ કયો શબ્દ કીધો? આ જે રેડ લાઇનિંગ વાળો ભાગ છે એ આપણો a ડેલ્ટા બી થયો. આ પરિણામ પરથી જ લખ્યો. પરિણામ પરથી મેં વેન આકૃતિ દર્શાવી. રેડ લાઇનિંગ વાળો ભાગ a ડેલ્ટા બી. મને ખ્યાલ છે કે આ બંને રેડ લાઇનિંગ વાળા ભાગ છે એમાં આ a માઇનસ બી છે, આ b માઇનસ a છે. એનો અર્થ એ થયો કે a માઇનસ બી અને b માઇનસ a બેને ભેગા કરો એટલે a ડેલ્ટા બી બની જાય. એટલે a ડેલ્ટા બી નું બીજું પરિણામ થયું. ઓકે, ખ્યાલ આવી ગયો? બરાબર છે. તફાવત ગણ અને સંમિત તફાવત ગણ. એટલે ક્લિયર તમને અહીંયા દેખાય છે કે જે ડાબી બાજુનો અર્ધચંદ્રાકાર ભાગ છે એ a માઇનસ બી, જમણી બાજુનો અર્ધચંદ્રાકાર ભાગ છે એ b માઇનસ a. બેને ભેગા કરીએ એટલે a ડેલ્ટા બી અર્થાત સંમિત તફાવત ગણ. ઓકે, ચલો આગળ વધીએ અને એક્ઝામ્પલ કેટલાક ગણીએ જેમાં a માઇનસ બી, b માઇનસ a અને a ડેલ્ટા બી આપણે શોધવાનો પ્રયત્ન કરીએ. ઓકે, ચલો એક એક્ઝામ્પલ લખીશું. ચલો જો રકમ લખું પહેલા. સૌથી પહેલા હું સાર્વત્રિક ગણ લઈ લઉં છું. આ એક્ઝામ્પલમાં આપણે સંપૂર્ણ જે પરિણામો લખ્યા એને ચકાસવાનું પણ આપણે કામ કરીશું. ખાસ કહ્યું તો a ડેલ્ટા બી મેં બે પરિણામ લખ્યા છે એટલે a ડેલ્ટા બી હું બંને રીતથી શોધીને સરખા છે એમ તમને બતાવીશ. ચલો u બરાબર 1 2 3 to 9 સુધી, a બરાબર b બરાબર ઓકે. ચલો બે ગણ મેં લખેલા છે a અને b. અહીંયા હું લખી દઉં a માઇનસ b, b માઇનસ a અને a ડેલ્ટા બી શોધો. ઓકે, હજી અહીંયા ફિનિશ કરી એ પહેલા એક તમને વાત કરી દઉં. a ડેલ્ટા બી અને b ડેલ્ટા a ની જેમ તમને કીધું કે a માઇનસ b અને b માઇનસ a તો અલગ અલગ જ છે. કેમ? કારણ કે આમાં a ના ઘટકો આવે, b ના નથી આવતા. આમાં b ના આવે અને a ના નથી આવતા. અને વેન આકૃતિમાં બે ભાગ અલગ અલગ જ છે. તો હું આની એક તમને વાત કરી લઉં. બરાબર છે. a ડેલ્ટા બી એટલે a યોગ b માઇનસ a છેદ b. બરાબર. ચલો b ડેલ્ટા એટલે હું સીધું લખવા જાઉં તો b યોગ a માઇનસ b છેદ a. તો તમે જુઓ ખરેખર b યોગ a યોગગણમાં ક્રમનો નિયમ છે માટે આ a યોગ b જ કહેવાશે માઇનસ આ b છેદ a એ તમારું a છેદ b જ કહેવાશે. અર્થાત કહેવાનો અર્થ શું થયો? આ તમારું a ડેલ્ટા b થઈ ગયું. એટલે a ડેલ્ટા b અને b ડેલ્ટા a બંને કેવા થવાના? સરખા જ થવાના. માટે એમાં અલગ પરિણામ મેં તમને કહ્યું નથી. બરાબર છે? આમાં બંને અલગ અલગ છે માટે મેં તમને સ્પષ્ટતાપૂર્વક લખાયું પણ ખરું. ઓકે, છેલ્લો અહીંયા જે ફિનિશ થાય ત્યાં છેલ્લે આ એક પરિણામ પણ લખી દેજો. a ડેલ્ટા b બરાબર b ડેલ્ટા a. બીજી એક વસ્તુ તમને ધ્યાન દોરી દઉં. શરૂઆતથી જ મેં તમને કીધેલું છે પ્રમાણે શરૂઆતમાં આમ તો એક વિડીયો ઓડિયો ક્લિપમાં પણ કીધેલું અને સમયાંતરે મેં તમને લેક્ચરમાં કીધેલું છે. તમારે એક ફેર ચોપડો બનાવવાનો છે કે જેમાં હું બોર્ડ પર જે પણ લખાવું એ બધું જ, કારણ કે થિયરિટિકલ પોઈન્ટ હું તમને પીડીએફ ફાઇલ સ્વરૂપે આપતો નથી, એ તમને એક્સ્ટ્રા એક્ઝામ્પલ આપું છું. એ એક્સ્ટ્રા એક્ઝામ્પલ તમારે કયા કયા છે? તો એક તો આપણી જે એનસીઈઆરટી ની પાઠ્યપુસ્તક છે એના, સેકન્ડ બીજી એક કરતાં વધારે જે કેટલીક રેફરન્સ બુકોમાંથી હું કેટલાક એક્ઝામ્પલ મૂકું છું. હાલ એટલા બધા વધારે ક્વોન્ટિટીમાં એક્ઝામ્પલ આપતો નથી કારણ કે સરળ ટોપિક હતો એટલે જે જગ્યાએ આપણે બુક સિવાયના ટોપિકમાં પણ ગયા છીએ બરાબર છે ત્યાં તમને એના પ્રેક્ટિસ માટેના મેં એક્ઝામ્પલ પીડીએફ સ્વરૂપમાં આપેલા છે. એટલે હું જે તમને પીડીએફ સ્વરૂપમાં એક્ઝામ્પલ આપું એટલા જ તમારે ગણવા ઇનફ છે. બુકના આવી જ જશે, એનાથી પણ વધારે એક્સ્ટ્રા એક્ઝામ્પલ છે. બરાબર છે? એટલે કોઈને પ્રશ્ન થાય કે બુકનું સ્વાધ્યાય લખવાનું નહીં, કોઈ જરૂર નથી.
બરાબર. હાલ જેટલા પણ ચેપ્ટર ચાલશે બરાબર, એ બધા જ ચેપ્ટરમાં હું તમને આ રીતે નોટ્સ આપીશ. કારણ એકલા ખાલી બુકના એક્ઝામ્પલને લઈને આપણે બેસી રહીશું તો એનાથી કંઈ મહત્તમ લેવલની પ્રેક્ટિસ થવાની નથી. માટે હું તમને એક્સ્ટ્રા આપું છું. બીજી એક વસ્તુ, હજુ જે તમને આપેલા છે એ બધા એક બોર્ડ લેવલના ને એનાથી સહેજ ક્યાંક થોડું ટફ કરી ક્યાંક મૂક્યા છે. બાકી એટલા કોઈ હાર્ડ લેવલના નથી. સંપૂર્ણ આપણે એનસીઈઆરટી જે બોર્ડ છે, જે બુક છે એના લેવલના જ છે. ચેપ્ટર ફિનિશ થશે પછી આના JEE ના એક્ઝામ્પલ લેવામાં આવશે, ત્યારે થોડા એમાં હાર્ડ એક્ઝામ્પલ હું લઈશ. અને આ વાત મેં શરૂઆતમાં પણ કહેલી કે હું JEE જે પણ લઉં છું એ ચેપ્ટર ફિનિશ થાય પછી જ આપણે લઈએ છીએ. માટે ચેપ્ટરના બધા જ ટોપિકોનો ઉપયોગ આપણે એક સાથે જો થતો હોય કોઈ એક્ઝામ્પલમાં તો કરી શકીએ. બરાબર. છતાં પણ જ્યારે ઉપગણની વાત આવેલી ત્યારે મેં તમને બોર્ડ લેવલ અને JEE માં કઈ રીતે ફેરવી પૂછે છે એવા ક્વેશ્ચનની મેં તમને ચર્ચા કરેલી છે. બરાબર. વાત હું તમને એ કરું છું ફેર નોટ બનાવવાની, તો જે પણ હું લખાવું છું ક્રમ બાય ક્રમ એ થિયરિટિકલ થિયરી. પછી તમે જો આ એક્ઝામ્પલ મેં મારી જાતે જ લખેલો છે, તો હાલ જે થિયરી પતી એના પછી આ પરિણામ લખી દો, પછી આ એક્ઝામ્પલ લખો. આ રીતે આખું લેક્ચરનું પહેલા લખી દેવાનું. પછી જે તે લેક્ચરના દિવસે તમને જે PDF ફાઇલ મળી હોય એના એક્ઝામ્પલ પણ તમારે ફેર નોટબુકમાં લખવાના. ઓકે, ખ્યાલ આવ્યો? આ વાત થઈ ફેર નોટબુકની. આજે તમને ફરી એક વાત, બીજી એક વાત કરી દઉં છું. આમ તો શરૂઆતમાં કીધી બાય ફોર્સ હજુ મેં એપ્લાય કરી નથી. ફેર નોટબુકમાં લખ્યું એના પછી એક વખત તમારે કોઈ પણ રફ કાગળમાં તમારે હોમવર્ક લખવાનું છે અને જેના ફોટા પાડી મને જમા કરાવવાના છે. બરાબર છે? એટલે આવતીકાલથી જે પણ આ હોમવર્ક છે એ મને જમા થવું જોઈએ. મારો WhatsApp નંબર છે એ દરેક જણ જોડે છે. એટલે એમાં સમયાંતરે ધારો કે લેક્ચર તમે જો 10 વાગે લેક્ચર એટેન્ડ કર્યો, ઓકે, એ જ દિવસે કામ પતી જવું જોઈએ. 7 સુધીમાં મારા પર એ હોમવર્કની PDF ફાઇલ આવી જવી જોઈએ. બરાબર છે? અલગ અલગ કેટલાક સોફ્ટવેરનો ઉપયોગ કરીને, ધારો કે એડોબ સ્કેન છે, માઇક્રોસોફ્ટ સ્કેન છે, એનો ઉપયોગ કરીને તમે જે પણ તમારું હોમવર્ક હોય એના ફોટા પાડશો એટલે આખી PDF ફાઇલ બનશે, મને સેન્ડ કરવાની છે. બરાબર. હું આ વીકમાં ક્યાંક રવિવાર સુધીમાં કાં તો તમને કોઈ ચોક્કસ એક સમય કહીશ. એ સમયે તમારે ઝૂમ પર એક લેક્ચર હું ગોઠવવાનો છું, જેથી હું દરેક જે એ ગ્રુપના વિદ્યાર્થીઓ છે એ બધાનું એક આપણે મુલાકાત કરી લઈએ. દરેકનું હું થોડું ઓળખી લઉં, દરેક જણ જોડે ચર્ચા કરી લઈએ. આ જે ચાલે છે એમાં કોઈ કન્ફ્યુઝન છે, કંઈ ન ફાવતું હોય, કોઈ ડાઉટ હોય તો ઝૂમ પર એક લેક્ચર ગોઠવવાનો છે. બરાબર. એના પછીનું જે પણ થશે આયોજન ઝૂમ પરનું એ હું તમને જણાવીશ. પણ એક પહેલી મીટિંગ એક કરવાની છે કે જેમાં આપણા દરેકનો એકબીજા સાથેનો અને મારા સાથેનો ઇન્ટરેક્શન થાય. બરાબર. ઇન્ટ્રો પણ એમાં થઈ શકે, પૂરેપૂરો ઇન્ટ્રો આપણે એકબીજાનો કરી લઈએ. બરાબર. અને એ ઝૂમ મીટિંગ માટે તમે તમારી મોબાઈલમાં ઝૂમ એપ્લિકેશન ગૂગલ પ્લે સ્ટોર પરથી ડાઉનલોડ કરીને રાખજો. બરાબર. હું તમને જે પણ લિંક મોકલું અને જે સમયનો એમાં ટાઈમ લખેલો હોય લેક્ચરનો, એ સમયની 2-3 મિનિટ પહેલા એ લિંક તમે ઓપન કરશો એ સીધા જ મારા ક્લાસમાં તમે જોઈન થઈ જશો. બરાબર છે? આ સંદર્ભની ઇન્સ્ટ્રક્શન તમને ગ્રુપ દ્વારા આપવામાં આવશે. બરાબર. સત્વરે હું ઝૂમ પર એક લેક્ચર ગોઠવવાનો છું કે જેથી તમે આ વિડિયો લેક્ચરના માધ્યમ દ્વારા શું કામ કરી રહ્યા છો એ હું એકવાર ચેક કરી લઉં. અને એમાં દરેક જણની જે સમય આપું એ સમયે એમને ફરજિયાત એમના માતા પિતાને કહેવાનું છે કે આ સમયે ઝૂમ પર લેક્ચર છે એટલે એ સમયે તમારે એટેન્ડ કરવાનું રહેશે. ઓકે? બરાબર. આ થોડી મેં તમને ઇન્સ્ટ્રક્શન આપી. ફરી જે 2-3 પોઈન્ટ મેં કીધા ઇન્સ્ટ્રક્શનના, ફેર નોટબુકમાં જે પણ હું તમને અહીંયા લખાવું છું લેક્ચરમાં એ બધું જ તમારે ફેર નોટબુકમાં લખવાનું છે. થિયરી આવશે, થિયરી પછી એક્ઝામ્પલ આવશે. એટલે આખા લેક્ચરનું કામ તમે ફેરબુકમાં લખી કાઢો. પછી મેં તમને જે PDF ફાઇલ મોકલી છે એના એક્ઝામ્પલ ફેરબુકમાં લખી કાઢો. એટલે ફેર નોટબુક એક આપણો એવો ચોપડો બનશે કે જેમાં બધા જ એક્ઝામ્પલ, બધી થિયરી, સૂત્રો સહિત કોઈ જગ્યાએ આગળના ધોરણના સૂત્રો હશે ને તો પણ હું તમને લખાવતો હોઈશ. એ તમને ખબર છે, દ્વિઘાત સમીકરણ, શ્રેષ્ઠ પ્રમેય બધું જ એમાં આવી જશે.
એટલે ક્યાંય જ્યારે એક્ઝામ સમય હોય ત્યારે બીજું મટીરિયલ વાંચવાની જરૂર પડશે નહીં. આ ફર્સ્ટ. સેકન્ડ થિંગ, રફ કાગળમાં તમારે આવતીકાલથી મને હોમવર્ક મોકલવાનું છે અને હોમવર્કમાં ફક્ત એક્ઝામ્પલ જ ગણવાના, એ તમને કહી દઉં. હોમવર્કમાં થિયરી તમારે લખીને મને મોકલવાની નથી, બરાબર છે? અને હોમવર્ક માટે રફ કાગળનો જ ઉપયોગ કરજો. અને હોમવર્ક માટે રફ કાગળનો જ ઉપયોગ કરવાનો છે, બરાબર છે? મોંઘા ભાવના ચોપડામાં હોમવર્ક બને તો મને મોકલતા નહીં, કારણ કે આપણે જેમ જેમ આગળ વધીશું એમાં લખવાનું અને હોમવર્કનું કામ વધશે તો સ્વાભાવિક છે કે ફેર બુક માટે આપણે જો એ મોંઘા ભાવના ચોપડા જે પણ લાવી એ આપણે વાપરીએ તો સારું, અને હોમવર્ક માટે જે વસ્તીના છાપાના જે આપણને કિલોના ભાવના આગળ આવે છે એમાં તમારે હોમવર્ક લખવાનું છે, જેથી પૈસાનો પણ થોડો ખર્ચાનો પણ આપણે ઓછો, એટલે પૈસા બચી શકે, ખર્ચો ઓછો થાય. એ સેકન્ડ. થર્ડ નંબરની વાત કઈ કીધી, હું તમને જ્યારે પણ ગ્રુપમાં મોકલું, બરાબર છે, ત્યારે આપણે એક ઝૂમ મીટિંગ કરવાની છે. એટલે ઝૂમ મીટિંગ પર આપણે લેક્ચર લેવાનું છે, જે લેક્ચરમાં આપણે એકબીજા સાથે ઇન્ટરેક્શન, બરાબર, ઇન્ટ્રોડક્શન થઈ જાય. તમે આ ચેપ્ટરમાં કેટલે પહોંચ્યા, કોઈના કોઈ વિડીયો બાકી રહ્યા, શું રહ્યું, એ દરેક મારા ઝૂમ પર ચર્ચા થઈ જાય. જે સમયે ઝૂમ પર મીટિંગ ગોઠવેલી હોય, બરાબર, એનો આખો આઈડી, પાસવર્ડ અને લિંક તમને મોકલવામાં આવશે. એ પહેલાં તમે ઝૂમની એપ્લિકેશન ડાઉનલોડ કરી રાખજો, બરાબર? ઓકે, ચલો હું આગળ વધું છું. ચલો હવે અહીંયા u, a અને b આપેલા છે. a માઇનસ b, b માઇનસ a અને a ડેલ્ટા b, આ ત્રણ શોધવાના છે, બરાબર? ચલો a માઇનસ b, a માઇનસ b એટલે 1 3 4 7 9 માઇનસ 2 4 5 7 8. ધ્યાનથી સમજો. a માઇનસ b એટલે ઘટકો કોના લેવાના? e ના લેવાના, પરંતુ b ના ન આવવા જોઈએ. એટલે ધારો કે આ જુઓ છો પહેલો ઘટક 1, તો જોવાનું શું b માં છે? ના, નથી, તો a માઇનસ b માં આવશે, બરાબર? ચલો 3, b માં છે? ના, નથી, તો અહીંયા આવશે. ઘટકો કોના લેવાના છે? a ના. શું ચેક કરવાનું કે b માં ન હોવો જોઈએ, કારણ કે આપણે b સિવાયના ઘટકો લઈએ છીએ, બરાબર? ચલો 4, તો આ b માં છે, b માં છે તો ઓકે, એ લેવાનો આવશે નહીં. 7, તો આ b માં છે, એ પણ લેવાનું આવશે નહીં. 9, તો હા b માં નથી, તો અહીં આવશે. ખ્યાલ આવ્યો? એ તમે જો ધ્યાનથી, જે કોમન ઘટકો હતા ને એના પર મેં રાઉન્ડ કરી દીધું, બસ આ એક કરી દેવાનું. તો બંનેના કોમન ઘટક પર મેં રાઉન્ડ કરી દીધું અથવા અંડરલાઈન કરી દેવાની. હવે પછી ગણ એના, એ જે કોમન ઘટકો છે એના સિવાયના ઘટકો લીધા, કારણ કે તમે જોયું હતું મેં તમને એક પરિણામ આવું પણ લખાયેલું કે a માઇનસ b બરાબર a માઇનસ a છેદ b, લખાયેલું કે નહીં? એનો અર્થ કે ગણ એમાંથી આ બે છેદગણના ઘટકો છે એ બે કાઢ નાખ્યા, બરાબર છે? સ્વાભાવિક છે, એટલે b ના કોમન હોય એટલે કાઢ નાખ્યા, તેના સિવાયનો હોય a માઇનસ b, બરાબર? ચલો b માઇનસ b, 2 4 5 7 8, એમાંથી a બાદ એટલે 1 3 4 7 9. ચલો હવે આપણને ખ્યાલ આવી ગયો, જે છેદગણના છે એના પર હું પહેલા રાઉન્ડ કરી દઉં, કરી દીધું. b માઇનસ એમાં ઘટકો કોને લેવાના? b ના જ. આજે a ના પેલા ભેગા ના કરતા, હો. ઓકે, કોને લેવાના છે? b ના. ચલો જે આ રાઉન્ડ કર્યો છે એ ગણ a ના કેટલા ઘટકો છે, બરાબર? માટે એ લેવાનું નથી, એના સિવાયના 2 5 8 થઈ ગયો તમારો b માઇનસ a, બરાબર? જે એનું પણ સૂત્ર હતું b માઇનસ a છેદ b, એટલે a છેદ b કાઢી નાખ્યો b માંથી, b માઇનસ a. ચલો હવે વાત કરું a ડેલ્ટા b. a ડેલ્ટા b માટે ચલો એનું જે બીજા નંબરનું સૂત્ર જે મેં લખ્યું હતું એ પહેલા હું લખું, કારણ કે અહીંયા બંને આપણે શોધેલા છે. બીજા નંબરનું કયું હતું? a માઇનસ b યોગ ગણ b માઇનસ a.
a माइनस b योगगण b माइनस a। चलो a माइनस b 1 3 9 योगगण b माइनस a 2 5 8 बराबर। बस आ બંનેનું યોગગણ 1 2 3 5 8 અને 9 આ મળી ગયું a ડેલ્ટા b। આનું બીજું પણ સૂત્ર હતું, એ સૂત્ર પરથી પણ હું શોધીને બતાવું। એ સૂત્ર કયું હતું? a યોગ b માઇનસ a છેદ b। પહેલા અહીંયા a યોગ b શોધવું પડશે। ચલો પહેલા હું યોગગણ લખી દઉં। યોગગણ લખું એટલે 1 2 3 4 5 6 નથી 7 8 અને 9 માઇનસ a છેદ b। a છેદ b તો કોમન ઘટક ખબર છે 4 અને 7। હવે a યોગ b ના ઘટકો લેવાના અને આરાય કાઢી નાખવાના। આ કાઢી નાખવાના એટલે હું અહીંયા અંડરલાઈન કરું છું। તો ચલો a યોગ b માં જે આ અંડરલાઈન કર્યા એ આ a છેદ b ના ઘટકો છે જે કાઢી નાખવાના છે, માટે લેવાના નથી। આ સિવાયના 1 2 3 5 8 9 તમે જોઈ શકો છો બંને રીતથી મેં તમને a ડેલ્ટા b શોધવા શીખવાડ્યું। કેવા આવે છે? સરખા। ઓકે, b ડેલ્ટા a ડેલ્ટા b તો બે સરખા જ થવાના છે, એટલે એ કોઈ પ્રશ્ન વધારે રહેવાનો નથી। ખ્યાલ આવી ગયો? તફાવત ગણ બરાબર। હવે આ જ રીતના એક્ઝામ્પલ જે હું તમને આજે એક્સ્ટ્રા પ્રેક્ટિસ માટે આપીશ એ સિમ્પલ આ રીતના નહીં હોય। આવું કોઈ ગણમાંથી કોઈ છેદગણ પણ કાઢવાનું કે ધારો કે અહીંયા કોઈ તમને ત્રીજો c ગણ પણ આપેલો હોય અને હું એવું કહી દઉં કે a માઇનસ b યોગ c બરાબર છે, તો એનો અર્થ થયો a માંથી b યોગ c ના ઘટકો કાઢી નાખવાના। એટલે પહેલા a ના ઘટકો લખવાના માઇનસ અહીંયા b યોગ c ના ઘટકો લખી દેવાના। પછી આ ટ્રીક જ એપ્લાય કરવાની। આ બે ગણ લખો એટલે જે કોમન ઘટક હોય એના પર રાઉન્ડ કરી દેવાના બસ। પછી જે કોમન સિવાયના પહેલા ગણના જ લખવાના, કારણ કે આપણે ઘટકો a ના જ લખવાના થાય બરાબર। જે b યોગ c ના આવતા કોમન એ કાઢી નાખવાના બરાબર। આ રીતના પણ એક્ઝામ્પલ કેટલાક આજે હું તમને કેટલાક એક્સ્ટ્રા એક્ઝામ જે તમને પીડીએફ ફાઇલ આપવાનું છું એમાં હું તમને મોકલીશ બરાબર। ઓકે ચલો જો મેં બોર્ડ પર એક રકમ લખેલી છે a b અને c ત્રણ ગણ છે। જો તમને જે પ્રશ્નો પૂછેલા છે મેં તમને વાત કરી એ રીતના અલગ પ્રકારના કંઈક ક્વેશ્ચન છે, તો ચલો વન બાય વન એક એક શોધીએ। સૌથી પહેલો આ પહેલો પ્રશ્ન મારે શોધવો હોય તો પહેલા હું b માઇનસ c શોધી કાઢું। b માઇનસ c અહીંયા હું b લખીશ માઇનસ અહીંયા c બરાબર। 1 3 5 6 ઘટકો ધ્યાનથી એકવાર જોઈ લેવાના 1 2 3। એક ટ્રીક રાખીશું, કોમન ઘટક પર ભૂલ રાઉન્ડ કરી દઉં એટલે સીધું અહીંયા કોઈ ભૂલ રહે નહીં। હવે આ બાજુ જોવા જવાની જરૂર નથી, અહીંયા 1 અને 3 સિવાયના ઘટકો લખી દઈએ 5 6 બરાબર। ચલો b માઇનસ c મળી ગયું। હવે આપણે a માઇનસ b માઇનસ c શોધવાનું છે, એટલે અહીંયા a ના ઘટકો લખીશ માઇનસ અહીંયા b ના ઘટકો અને b માઇનસ c ના બરાબર। ફરી સેમ એજ પેટર્ન આ બંનેની બાદ બાકી એટલે તફાવત ગણ શોધવાનું છે। જે કોમન ઘટક હોય એના પર રાઉન્ડ કરી દઉં પહેલા, એટલે મારું કામ મેન કામ પતી જાય, ભૂલ પડવાની શક્યતા ના રહે। હવે ઘટકો તો આના જ લેવાના છે, એટલે 1 2 3 અને 4 આવી ગયું બરાબર। આ જ રીતે આવા અલગ અલગ ત્રણ ગણ છે એટલે ઘણા બધા પરિણામ બની શકે। b માઇનસ બ્રેકેટમાં c માઇનસ a બરાબર, એવા અલગ અલગ જે હું તમને પ્રેક્ટિસ માટે જે પીડીએફ ફાઇલ આપીશ એમાં હશે। ચલો આની વાત કરીએ, તેમાં સૌથી પહેલા b છેદ c શોધવો પડશે। ચલો છેદગણ આપણે ડાયરેક્ટ લખી દઈએ, આ બંનેનો છેદગણ 1 અને 3 ઓકે। b અને c નો છેદગણ 1 અને 3
ઓકે, ચલો b છેદ c આપણને મળી ગયું. હવે મારે a માઇનસ b છેદ c શોધવું છે. ચલો ગણ a લખી દઉં. 1 2 3 4 5 માઇનસ આ b છેદ c એટલે 1 અને 3. ફરી સેમ વસ્તુ, બરાબર, જે કોમન છે એના પર રાઉન્ડ કરી દો એટલે કોઈ ભૂલ જ ના પડે. એટલે જવાબ આવશે 2 4 5. બરાબર, આ મળી ગયો આપણને a માઇનસ b છેદ c. ઓકે, ચલો હવે એક એક્ઝામ્પલ લઉં હું. ગણ a બરાબર 2 3 5, ગણ b બરાબર 1 2 3 4 અને 5. તો a માઇનસ b બરાબર ખાલી જગ્યા આવું પૂછ્યું. ચલો મારે શરૂઆત કરવી છે એટલે a માઇનસ b 2 3 5 લખી દઉં. પછી કયો b ગણ લખી દઉં. 1 2 3 4 5 લખી દઉં. આપણું કોમન કામ કયું? છેદ ગણ જે હોય એના પર રાઉન્ડ કરી દઉં. કરી દીધું. ચલો હવે a માઇનસ b એટલે ગણ a ના આ રાઉન્ડ સિવાયના ઘટકો લખો. જ્યારે a માઇનસ b લખતા હોય ત્યારે પહેલામાંથી જ ઘટકો લેવાના, ધ્યાન રાખજો. બરાબર, બહુ દયા નહીં કરવાની કે આમાં બિચારામાં એકેય નહીં હોય તો અહીંથી લઈ લઈએ. ના, આપણે પહેલા ગણમાંથી જ ઘટકો લેવાના છે. આ જે રાઉન્ડ કર્યા સિવાયના. રાઉન્ડ કયા કર્યા છે? જે પાછળના b માં જે કોમન આવે છે કે જે લેવાની ના પાડે છે એ રાઉન્ડ કર્યા છે. ચલો એના સિવાયના, સાહેબ એના સિવાયના એક તો પ્રશ્ન છે કશું વધતું નથી. અને કશું ના વધે એને આપણે ખાલી ડબ્બો કહીએ. ખાલી ડબ્બો એટલે રિક્ત ગણ, ખાલી ગણ. એટલે એનો અર્થ a માઇનસ b તમને શું મળ્યું? ખાલી ગણ. હવે તમે ધ્યાનથી જો, અહીંયા મારે પરિણામ જ લખાવું છું માટે મેં આ એક્ઝામ્પલ લીધો છે. તમે જો શરૂઆતથી તમે જુઓ, ગણ a ના ઘટકો બધા b માં આવેલા હતા. ગણ a ના બધા ઘટકો જો b માં આવેલા છે કે નહીં, એનો અર્થ કે એ શું આપેલું કહેવાય? a સબસેટ b. જો a સબસેટ b હોય, a ના બધા ઘટકો b માં આવેલા હોય, બરાબર, a સબસેટ b, તો a માઇનસ b આપણને શું મળશે? ખાલી ગણ. પરિણામ યાદ રાખજો. સેમ આવું બીજું લખો ઉલટું વાળી. b સબસેટ a હોય તો b માઇનસ a ખાલી ગણ. બરાબર, યાદ રહેશે ને પરિણામ? a સબસેટ b, a સબસેટ b તો a માઇનસ b બરાબર ખાલી ગણ. બરાબર, કારણ કે એના બધા ઘટકો b માં આવી જવાના છે. b સિવાયના બધા કોઈ ઘટકો a ના શોધવા જઈએ તો એ કઈ ના મળે. એ કઈ ના મળે એટલે ગણ કેવો મળે? ખાલી ગણ. ઓકે, આટલે સુધી રાખીએ છીએ. એટલે અહીંયા ગણની આપણી જે પણ મુખ્ય જે ક્રિયાઓ છે, યા તો જે ભૂતકાળમાં ભણેલા એ પણ આપણે લઈ લીધી. યોગ ક્રિયા, છેદ ક્રિયા, પૂરક ક્રિયા, એ ત્રણેયના પણ ગણ શોધતા ફાવે. ચોથા નંબરે કયો તફાવત ગણાયો. પાંચમા નંબરે સંમિત તફાવત ગણ. બરાબર છે? એટલે હવે આના પછીનો જે ટોપિક આવશે એ ટોપિક છે ગણના ઘટકોની સંખ્યા, નંબર ઓફ વાળો. બરાબર, અને એના એક્ઝામ્પલ ગણો. ખરેખર ખૂબ મજા આવશે. એના માટે આજે મેં તમને જે વેન આકૃતિમાં પેલા ભાગ પાડીને જે પરિણામ લખાયા હતા એ પરિણામ બધા યાદ રહેવા જોઈએ. યાદ રહે એટલે ભાગ પરથી જ મેં લખાયા છે. ધારો કે ફરી હું એક વાર વાત કરું કે આ બાજુનો જે અર્ધચંદ્રાકાર, ડાબી બાજુનો અર્ધચંદ્રાકાર ભાગ અને બદામાકારનો ભાગ, આ બે ભેગા કરું. આ કયો? a માઇનસ b. આ કયો? a છેદ b. ભેગા કરો એટલે શું વપરાય? યોગ ગણ. તો આ બે ભેગા કરો તો શું બની જાય? ગણિત. ગણિત. આની જોડે ફરી પાછો એ પેલો જમણી બાજુનો અર્ધચંદ્રાકાર ભાગ ભેગા કરો, ત્રણ ભેગા કરો, એ યોગ બી બની જાય. એ બધા પરિણામો જેના પછીનો ટોપિક છે એમાં ખૂબ અગત્યના છે, કામમાં લાગશે. ઓકે, ચલો, જય શ્રી કૃષ્ણ.